વાત કરીએ તો મીડિયાના સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કુકરવાડા એપીએમસી માર્કેટમાં શ્રી ગણેશ ટ્રેડિંગ પ્લોટ નંબર 9માં કલ્પેશભાઈ બાબુભાઈ મોદી દ્વારા વિવિધ ગામ અને અલગ અલગ જગ્યાએ જેમ કે મંડળીઓ કંટ્રોલ અને આંગણવાડીઓને ગેરકાયદેસર અનાજ ભેગું કરીને તેને આસપાસની મિલોમાં ઊંચા ભાવે વેચી નાખવાનું જાણવા મળેલ, જેને લઈને આ બાબતે તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસરનો અનાજનો જથ્થો મળી આવ્યો હતો, જેની તાત્કાલિક જાણ મામલતદારને કરવામાં આવતા નાયબ મામલતદાર સાજન પટેલ, ગોડાઉન મેનેજર અને સ્ટાફગણ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ગેરકાયદેસર ચણા, ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા ગણતરીના અને વજન દ્વારા તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને અનાજના સેમ્પલ લઈ સીલ મારી તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ અનાજનો જથ્થો સીઝ કરતા આશરે 100 કટ્ટા ચોખા, 13 કટ્ટા ચણા, 21 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત નાના ભૂલકાઓને આપવામાં આવતા આંગણવાડીના ભોજનનું અનાજ પણ મળી આવ્યું હતું, જેને સીઝ કરી ગોડાઉન ખાતે મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. આમ ઉપસ્થિત મીડિયાકર્મી થકી ગરીબો અને બાળકો માટે સસ્તા અનાજનો કાળોબજાર કરતા આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્થાનિકોમાં ચર્ચા મુજબ અગાઉ પણ એક કેસ દુકાનદાર કલ્પેશ મોદી ઉપર થઈ ચૂક્યો છે અને છતાંય આ કારોબાર સતત ચાલુ રાખવામાં આવ્યો છે. વિચારો અત્યાર સુધીમાં કેટલું અનાજ સર્વે કરી ચૂક્યો હશે. આ કૌભાંડમાં પર્દાફાશ માટે સ્થાનિક લોકો દ્વારા ઉપસ્થિત મીડિયાકર્મીની કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર કૌભાંડના પર્દાફાશમાં નાયબ મામલતદાર સાજન પટેલ અને ઉપસ્થિત તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ તત્વીય કાર્યવાહીને મીડિયા જગત બિરદાવે છે. હવે શું જોવાનું રહ્યું કે આ કૌભાંડની સામે કડક પગલાં લેવાશે કે ફરી આ કારોબાર ચાલુ રહેશે. આ જથ્થો ક્યાં અને ક્યાંથી આવતો હતો, ક્યાં મોકલાતો હતો, તેની સઘન તપાસ થાય તો ઘણું ખરું બહાર આવી શકે છે.